હેલો ફ્રેન્ડ્સ, હું પ્રણવ પટેલ એકવાર ફરીથી આપણી આ ચેનલ સ્ટડી વર્સિટીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન ધ કન્ક્લુઝનની અંદર હવે આપણે તેના ક્લાઇમેક્સ તરફ આપણે આગળ વધી રહ્યા છે. લાસ્ટ લેક્ચરમાં આપણે આખો કેશવાનંદ ભારતી કેસના જે પણ જજમેન્ટ હતું તેની જે ઇફેક્ટ હતી તે આપણે જોઈ ચૂકેલા હતા. તો ભૂકંપના ઝટકા તો આપણે જોઈ લીધા, પણ કહેવાય ને કે ભૂકંપ આવે છે પણ તેની સાથે આફ્ટર શોક પણ લાવે છે, એટલે કે એના પછીના પણ ઝટકા આવે છે. તે મેઇન ભૂકંપ જેટલા હેવી નથી હોતા, તેના કરતાં થોડાક પેલા હોય છે. આ કેસની અંદર કંઈક ઊંધું હતું. આની અંદર જે આફ્ટર શોક હતા તે મેઇન શોક કરતાં પણ જબરદસ્ત હતા. કેવી રીતે? તો આજના એપિસોડમાં આપણે એ જ જોવાનું છે. તો શરૂ કરવા પહેલા હું તમને જણાવી દઉં કે હું ફરીથી તમને આપી દઉં છું ડિસ્ક્લેમ્બર. આને સમજી લો કે જે પણ હું અહીં શબ્દ પ્રયોગ કરીશ કે પછી વાક્યનો પ્રયોગ કરીશ તે જે આપણા જીસીઆરટી કે એનસીઆરટી દ્વારા માન્ય જે બુક્સ છે અથવા તો જે વિડીયો છે અથવા તો તમે સિલેબસ કંઈ પણ બોલી દો, તેના ઓથેન્ટિક ડેટા પ્રમાણે તેમના શબ્દો બોલીશ અને તેમના જ વાક્ય પ્રયોગ કરીશ. તેની અંદર મારા કોઈ પણ પોતાના પર્સનલ અભિપ્રાય નથી, અને જેમાં પણ એવું હશે કે જે એક અફવા છે કે માન્યતા છે તેવી તે હું ક્લિયર કરી જ દઈશ. તો આની અંદર બીજો મારો કોઈ એવો એજન્ડા નથી કે કોઈના પર્સનલ ઇમોશન હર્ટ થાય. એના સિવાય તમે મેચ્યોર છો અને મેચ્યોરિટીથી કામ લેશો તેવી હું આશા રાખું છું. ઓલરાઈટ, હવે કંઈક એવું થાય છે કે જ્યારે સુપ્રીમ કોર્ટ પોતાનું જજમેન્ટ આપે છે કેશવાનંદ ભારતી કેસમાં કે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીન કોને કહેવાય છે, તેની અંદર કઈ કઈ વસ્તુ આવે છે જે તે પણ આપણે જોઈ ગયા, જેમ કે સાર્વભૌમત્વ આવે છે, પ્રજાસત્તાક, લોકશાહી, સ્વતંત્ર ન્યાયતંત્ર એટલે કે આર્ટિકલ 50 એક્સેટ્રા એક્સેટ્રા એક્સેટ્રાની અંદર એ આવે છે કે જે કંઈ પણ ફ્યુચરમાં બીજું એડ થશે અથવા કંઈક રિમૂવ કરવાનો છે તેમ કેસ બાય કેસ નક્કી કરશે, અને તે ઓથોરિટી હશે માત્ર સુપ્રીમ કોર્ટની. ઇન્દિરા ગાંધી હવે ઘણા ગુસ્સે ભરાય છે, કારણ કે સુપ્રીમ કોર્ટ લગાતાર ઘાવ પર ઘાવ આપતા હતા, અને તે પણ એવા ઘાવ કે જે પ્રીવિયસ કરતા વધારે ઊંડા હતા. તો હવે શું થાય છે? તો આ જે સિચ્યુએશન હતી કેશવાનંદ ભારતીની અંદર કે જેની અંદર સામસામે આવી ગયેલા હતા એન પાલકીવાલા અને બીજી બાજુ તમે જોઈ શકો છો સરકાર. કોણ? સરકાર. આની અંદર કોઈ પર્ટિક્યુલર વ્યક્તિનું આની અંદર નામ લેવું યોગ્ય નથી, તેથી હું બોલું છું સરકાર, કારણ કે આની અંદર તમામ સંસદના સભ્યો આવી જાય છે. સંસદને લઈ લો કે પછી વિધાનસભાને લઈ લો, કોઈ પણ હોય સ્ટેટ. ઓકે, અને આ હતી કેશવાનંદ ભારતીની જે જજોની બેન્ચ હતી તે હતી. તો આપણે આનું થોડુંક એનાલિસિસ કરીએ. બીજા બધા જસ્ટિસ આની અંદર ખાસ આપણે હાલમાં ઇમ્પોર્ટન્ટ નથી, કેટલાક જજ ઇમ્પોર્ટન્ટ છે, આપણે તેની થોડીક આપણે જોઈ લઈએ કોણ કોણ ઇમ્પોર્ટન્ટ છે. તો હું અલગ અલગ રીતે તેને સાઇન કરીશ. ઓકે, વેઇટ. ઓકે, તો આપણે જે જોવાનું છે તેમાંના એક જે છે જસ્ટિસ જે એમ શેલાટ. કોણ છે? જે એમ શેલાટ. બીજા જે આપણે જોવાના છે તે છે જસ્ટિસ એ એન ગ્રોવર, અને ત્રીજા જે આપણે જોવાના છે તે છે જસ્ટિસ કે એચ હેગડે. એના સિવાય મેં તમને ચોથું લાસ્ટ બટ નોટ લીસ્ટ ટાઈપનું આપણે જે બોલી દઈએ તો તે છે જસ્ટિસ હંસરાજ ખન્ના. આટલા 4 છે. અને બીજી બાજુ જે આપણે જોવાના છે, વેટ હું તેને પણ એક અલગ કલર આપી દઉં. કયો કલર આપીએ? ચાલો બ્લેક કલર આપી દઈએ. એક છે જસ્ટિસ એ એન રે. ઓકે, બીજા કોણ છે? બીજા છે હમીદુલ્લાહ, એટલે કે એમ એચ બેગ, મોહમ્મદ હમીદુલ્લાહ બેગ. અને ત્રીજા એક જે છે તે છે વાય વી ચંદ્રચૂડ. ક્યાં ગયા? અચ્છા, અહીંયા છે વાય વી ચંદ્રચૂડ. શું થાય છે? શા માટે મેં એની અંદર બે અલગ અલગ ઇંક વાપરી? એટલા માટે કે અહીં જુઓ, ઇન્દિરા ગાંધીના માઇન્ડમાં એક ઘણો જ મોટો માસ્ટર સ્ટ્રોક અથવા તો માસ્ટર પ્લાન ચાલતો હતો, તેવું
આ એક વાત છે જે તેમના નજીક છે, અથવા જે તમે થિયરી કહી લો, અથવા તો જે ઇતિહાસકારોએ જે લખેલું છે, જે પોલિટીના જે રચયિતા છે, આ તેમના દ્વારા લખાયેલ છે અથવા તો બોલાયેલ છે તેમની બુક પરથી, અને હું તે જ બોલીશ. આ એક ઓથેન્ટિક ડેટામાંથી બોલું છું. ઓકે, હવે કંઈક એવું થાય છે કે ઇન્દિરા ગાંધી ઘણા ગુસ્સે હતા. તેમણે ગમે તે રીતે પોતાની સત્તા પાછી જોઈતી હતી, એટલે કે સંસદની સત્તા તેમને પાછી જોઈતી હતી. અને જ્યારે 24 એપ્રિલે આ કેશવાનંદ ભારતી કેસ આવે છે, તેનું જજમેન્ટ આવે છે, તે સમયે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા તે હતા સિકરી. કોણ હતા? એ હતા જસ્ટિસ એસ.એમ. સિકરી. તે આ સમય એટલે કે કેશવાનંદ ભારતીના સમયના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા. હવે તમે એક વસ્તુ વિચારો, તમે જો ક્રિકેટ જોયેલી હશે મેચ, તમે જો ફેન હશો તો તમને ખબર હશે કે ભાઈ સૌથી બેસ્ટ ફિનિશર કોને કહેવામાં આવે, તો તમે કહેશો કે ભાઈ MS ધોની. શા માટે? માણસ એવા હતા જબરદસ્ત, એક લેજેન્ડરી ક્રિકેટ આપણા થઈ ગયા ક્રિકેટર. એમની ખાસિયત એ હતી, એટલા માટે તેમને વર્લ્ડ્સ બેસ્ટ ફિનિશર કહેવાતા હતા, કારણ કે મોટાભાગે તે જ્યારે લાસ્ટ બોલ રમતા હતા ત્યારે તે ક્યાં તો બાઉન્ડ્રી હોય, ક્યાં તો સિક્સ હોય. અથવા તમે બીજી રીતે પણ જોઈ લો કે જ્યારે પણ કોઈ ક્રિકેટર પોતાની લાસ્ટ ઇનિંગ રમે ત્યારે મોટાભાગે તેની અંદર હાફ સેન્ચુરી મારતા હોય, સેન્ચુરી મારતા હોય, આ રીતનું. તેવું જ કંઈક આપણા સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હોય તેમનું પણ આપણે ટ્રેક રેકોર્ડ જોઈએ તો તેમાં જોવા મળે છે. તે લોકો પણ એવી જ કંઈક કરે છે કે ભાઈ જ્યાં આપણો લાસ્ટ મહિનો બચેલો છે તેની અંદર આપણે કંઈક મોટા મોટા એવા ધડાધડ આપણે કેસ લેતા જઈએ અને મોટા મોટા જજમેન્ટ આપીએ. એવું જ કંઈક આની અંદર પણ હતું. 24 એપ્રિલ, આપણે વાત કરીએ છીએ 24 એપ્રિલ, તે દિવસે આનો ચુકાદો આવે છે, અને 24 એપ્રિલે જ એસ.એમ. સિકરીનો લાસ્ટ ડે હતો એઝ અ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા તરીકેનો, અને તે જ દિવસે તેમણે આ ચુકાદો આપી દીધો. ઘણો જ મોટો ચુકાદો હતો અને ઘણો જ સરાહનીય પણ હતો, ઘણો જ સારો પોઝિટિવ ચુકાદો હતો. હવે સૌથી મોટી વસ્તુ એ આવે છે કે ભાઈ આ વસ્તુમાં હવે આપણે નેક્સ્ટ CJI કોણ બનશે, અને આ જગ્યા મેં તમને એકવાર કહેલું હતું RC કૂપરનો કેસ જોઈ લો. જ્યારે આપણે RC કૂપરની ચર્ચા કરેલી હતી, RC કૂપર કેસ જો તમને યાદ હોય આપણા લાસ્ટ ટુ લાસ્ટ એપિસોડ્સમાં, કે બેંક ઓફ બરોડા અને સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા બંનેની ભાગીદારી હતી, તેની અંદર તે હતા RC કૂપર, ઘણા બધા શેર હતા, તેની અંદર પણ વકીલ હતા N પાલકીવાલા. એની અંદર જ્યારે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવેલું હતું તે જજમેન્ટ હતું 10-1 ની રીતનું. ઓકે, અને ત્યારે મેં તમને કહેલું હતું કે આની અંદર આ જે એક હતા કે જે એમ કહેતા હતા કે ભાઈ સ્ટેટ બરાબર હતું, તો તેને તમે યાદ રાખજો. હવે આવે છે એમની પારી. કેવી રીતે? તો એ જ આપણે સમજવાનું છે કે જ્યારે કેશવાનંદ ભારતી, ધ્યાન આપજો, જ્યારે કેશવાનંદ ભારતીની અંદર જ્યારે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આવ્યું તે આવ્યું 7-6 ની મેજોરિટીથી. આની અંદર એક ઘણી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ સમજવાની આવે છે. કેવી રીતે? આ જે 7 જજ હતા અને આ સાઈડ જે 6 જજ હતા, આપણે તેની અંદર વસ્તુ સમજવાની છે. મેજોરિટી જે હતા જેમ કહેતા હતા કે ના અમે લોકો તો તમારી સાથે છીએ. કોની સાથે? એટલે કે ન્યાયની સાથે, લોકતંત્રની સાથે. તેમાં કોણ કોણ હતા? તેમાં હતા આટલા લોકો જસ્ટિસ, જેની અંદર પણ મેં બ્લુ કલરના જે બોક્સ બનાવેલા છે તેટલા લોકો હતા, તેને આપણે ચર્ચા કરી લઈએ. આપણે સેપરેટલી નામ લખી દઈએ. તો એક હતા જસ્ટિસ શાલેટ, એક હતા જસ્ટિસ ગ્રોવર, એક હતા જસ્ટિસ હેગડે, અને એક હતા હંસરાજ ખન્ના. ઓકે, તો આટલા હતા આની અંદર. બીજી બાજુ આપણે ચર્ચા કરીએ. વેઇટ, ઓકે, બીજી તરફ જે હતા, મને લાગ્યું કે હું કદાચ કોઈક નામ કંઈક ખોટું બોલી ગયેલો હતો અથવા તો ઇન્ટરચેન્જ થઈ ગયેલું હતું, પણ બરાબર છે.
ઓકે, જે 6 માઇનોરિટીમાં હતા, જે જજ લોકોનું એમ માનવું હતું કે ના, સ્ટેટ જે કરી રહી છે તે બરાબર કરી રહી છે, તેની અંદર જે જજ હતા તેમાંના 3 જજની આપણે ચર્ચા કરીએ તો એક હતા એ એન રે, એક હતા હમીદુલ્લાહ, એક હતા વાય વી ચંદ્રચૂડ. ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જ્યારે આરસી કૂપર કેસ જ્યારે ચાલેલો હતો અને તેની અંદર જ્યારે 10-1નું જજમેન્ટ આવેલું, તેની અંદર એક જે એવા હતા જસ્ટિસ કે જેનું એમ માનવું હતું કે જેમાં સ્ટેટ રાઈટ છે અને આપણે સ્ટેટની વસ્તુમાં દખલઅંદાજી ન કરવી જોઈએ, તે સરપ્રાઇઝિંગલી હતા તે સમયે એ એન રે. હવે શું થાય છે જુઓ, હવે કંઈક એવું થાય છે કે ઇન્દિરા ગાંધીને એવું જોઈતું હતું કે ના, આપણી પકડ મજબૂત બને અને મને એવું જોઈએ છે કે ભાઈ સુપ્રીમ કોર્ટ પણ એક રીતે આપણી અંડર કામ કરે. શા માટે? કારણ કે ભાઈ એક રીતે આપણે એમ જોઈએ તો ઇન્દિરા ગાંધીની વિચારસરણી કંઈક એવી હતી કે ભાઈ આપણે એક લોકતાંત્રિક દેશમાંથી બિલોંગ કરીએ છીએ, બરોબર? તો આ લોકતાંત્રિક દેશની અંદર જ્યારે હું ચૂંટાઈને આવું છું ત્યારે પબ્લિક અમને વોટ આપીને આવે છે. એનો મતલબ એમ કે અમને સત્તા આપે છે અને અમને પાવર આપે છે. તો એનો મતલબ એમ હોવો જોઈએ કે સંસદની સત્તા અનલિમિટેડ હોવી જોઈએ. શા માટે? કારણ કે તે પબ્લિક દ્વારા ચૂંટાઈને આવે છે. જે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ છે તે કોઈ પબ્લિક દ્વારા ચૂંટાઈને નથી આવતા, તેથી સંસદની સત્તા વધારે હોવી જોઈએ. એનો મતલબ એમ કે અમારી સત્તા ન્યાયતંત્ર કરતાં પણ વધારે હોવી જોઈએ. અને એક રીતે આપણે કમ્યુનિસ્ટ વિચારધારા કહી શકીએ, અથવા તો ધીરે ધીરે જે ડિક્ટેટરશિપમાં બદલે છે તે પણ આપણે હમણાં સુધી જોઈ ચૂકેલા છે. પ્રોબ્લેમ એ જગ્યા પર આવે છે કે જ્યારે સવાલ એ આવે છે કે હવે આપણા 14th ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા કોણ બનશે? તો આને લઈને બંધારણમાં કંઈ ખાસ ઉલ્લેખ નથી કે ભાઈ કોણ બનશે, કેવી રીતે બનશે તેનો, પણ પરંપરા એવી હતી હમણાં સુધી ચાલતી, એક પ્રકારે એમ કહી શકાય કે જે કોઈ પણ રિટાયર થાય તેના બાદ જે કોઈ પણ વરિષ્ઠ હોય જજ, એટલે કે જે પણ ઉંમરમાં વધારે હોય, એક્સપિરિયન્સમાં વધારે હોય, તે બની જાય છે નેક્સ્ટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા અને તેમને એપોઇન્ટ કરવાનું કામ કરે છે રાષ્ટ્રપતિ. તેને એપોઇન્ટ કરવાનું કામ કોણ કરે છે? રાષ્ટ્રપતિ. એટલે જે રાષ્ટ્રપતિ હોય છે તે જે પણ નેક્સ્ટ વરિષ્ઠ જે પણ ન્યાયમૂર્તિ હોય છે તેમના નામની ઉપર સાઇન કરી દે છે અને તે બની જાય છે નેક્સ્ટ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. માનું છું ત્યાં સુધી અહીં સુધી તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ. સરપ્રાઇઝિંગલી થાય એવું છે કંઈક કે જ્યારે એમ સિકરી રિટાયર થાય છે તે દિવસે, ત્યારે 25મી એપ્રિલે એક એનાઉન્સ થાય છે કે હવેથી જે આપણા 14th ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જે બનવાના છે સ્વતંત્ર ભારતના, તેની અંદર જે કેન્ડિડેટ હતા તેમાંના એક હતા જસ્ટિસ શેલેટ, ગ્રોવર અને જસ્ટિસ હેગડે. આ 3 હતા સૌથી વરિષ્ઠ. પણ આ 3ની જગ્યાએ સરપ્રાઇઝિંગલી નામ આવે છે એ એન રે. કોણ બને છે? એ એન રે. અને જ્યારે આ એનાઉન્સમેન્ટ થાય છે તેવા તરત જ આ જે 3 વરિષ્ઠ ન્યાયમૂર્તિ હતા તે આપે છે રાજીનામું. તરત જ તે જ દિવસે તે મૂકી દે છે રિઝાઇન. તેમનું એમ કહેવું હતું કે ભાઈ અમને એવું લાગે છે કે ન્યાયતંત્રની અંદર સ્ટેટનું ઇન્ટરફિયરન્સ થાય છે, જે એક રીતે સ્વતંત્ર ન્યાયપાલિકાની જે આત્મા છે તેની હત્યા છે અને આને એક પ્રકારે લોકશાહીની પણ હત્યા કહેવાય અને અમે આવું થવા દેવા માંગતા નથી, તેથી અમે આ રિઝાઇન મૂકીએ છીએ. તેના પછી આ 3ની કમ્પેરિઝનમાં એ એન રે તે ઘણા જ આમની કમ્પેરિઝનમાં યંગ કહી શકાય. તેથી તમે જુઓ કે મોટાભાગે જ્યારે પણ કોઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બને છે, આમ તો તેમની જે લિમિટ હોય છે, તેમની જે લિમિટ હોય છે તે 6 વર્ષની હોય છે, પણ 1 વર્ષની અંદર, 6 મહિનાની અંદર, 3 મહિનાની અંદર, 1 મહિનાની અંદર, અમુક તો એવું પણ એક કેસ બનેલો છે જેમાં 13 દિવસની અંદર જ તે રિટાયર થઈ જાય છે. એટલા માટે, કારણ કે ઓલરેડી તેમનું ઘણું વધારે, એટલે એમાં કેવું હોય છે કંઈક કે ભાઈ 65 યર્સ
65 યર્સ આ છે તેમની એક પેલી શું કહેવાય તેમની એજ લિમિટ એક આવી ગઈ છે કે આટલા 65 યર્સની એજ લિમિટે તમે રિટાયર થઈ જાઓ છો. તો મોટાભાગે જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બને છે તે કંઈક એવી જ રીતે બને છે કે જ્યારે તેમની ઉંમર 62 યર્સની હોય અથવા તો 64 યર્સની હોય, 63 યર્સની હોય, પણ મોટાભાગે જેટલા પણ બનતા હોય તે 63 યર્સ જ બનતા હોય છે. કારણ કે એની પહેલા જ્યારે વરિષ્ઠતાની અંદર આવે ત્યારે જેમ જેમ બનતા જાય છે તેમ તેમ તે પોતાની 65 યર્સની ઘણા નજીક પહોંચી જાય છે. હાઈકોર્ટની અંદર કંઈક અલગ છે. હાઈકોર્ટની અંદર જે લિમિટ છે એજ લિમિટ તે છે 62 યર્સની. પણ આ કેસમાં જ્યારે સીધે સીધા તેમને બાયપાસ કરે છે આ 3 વરિષ્ઠ ન્યાયમૂર્તિઓને, ત્યારે આ જે એન રે છે તે ઘણા જ યંગ હોય છે. યંગ મીન્સ કે આ 3ની કમ્પેરિઝનમાં. અને આ જ એક કારણ છે કે જ્યારે એ એન રે બને છે તે બને છે 1973 થી લઈને 1977 સુધીનું. અને જો તમે ઇતિહાસ ભણેલા હો તો તમને કદાચ ખ્યાલ હશે કે આ જ ટાઈમ હતો કટોકટીનો, જ્યારે આપણે રાષ્ટ્રીય કટોકટી અથવા તો નેશનલ ઇમરજન્સી લાવવામાં આવેલું હતું. જ્યારે કહેવામાં આવે છે કે તે સમયે સરકાર પણ શાંત રહેલી હતી, પોલીસ પણ શાંત રહેલી હતી અને ઇવન સરપ્રાઇઝિંગલી સુપ્રીમ કોર્ટ પણ શાંત હતી. તેમણે પણ સ્ટેટના આ પગલાની અંદર કોઈ પણ પ્રકારની દખલ અંદાજી કરેલી હતી નહીં. આ હતો મત તજજ્ઞોનો. તે સમયે એમ કહેવાય છે કે જ્યારે નેશનલ ઇમરજન્સી આવેલી હતી ત્યારે જે કેટલા બધા હજારોના હજારો જે વિપક્ષના નેતાઓ હતા, ઇવન તેની અંદર તમે મોરારજી દેસાઈને જોઈ લો, તમે એમાં અટલ બિહારી વાજપેયીને જોઈ લો, તેની અંદર તમે અડવાણીને જોઈ લો, ઘણા મોટા મોટા એવા હતા નેતાઓ તે જે તે સમયે તે સ્ટુડન્ટ હતા. તે સમયે પણ તેમને જેલમાં પૂરી દેવામાં આવેલા હતા અને ટોટલી ઉલ્લંઘન કરેલું હતું બંદી પ્રત્યક્ષીકરણ. આ એક પ્રકારની રીત છે જે આપણે આગળ જોઈશું જ્યારે આપણે ન્યાયપાલિકા સમજીશું. અથવા તો એમ કહી શકાય તેનું બીજું એક નામ છે તે છે હેબિયસ કોર્પસ. હેબિયસ કોર્પસ. અને તેનો પણ એક કેસ ચલાવેલો હતો કે ભાઈ આ અમારું ઉલ્લંઘન છે વિપક્ષ દ્વારા, કે અમને વગર કામના કોઈ પણ પ્રકારનું એવું અમને વેલિડ રીઝન આપ્યા વગર અમને જેલમાં પૂરી દીધેલા છે. કેવા સમયે કે જ્યારે ઇલેક્શન આવેલું હતું ત્યારે તેમણે એક લો પાસ કરેલો હતો. કયો લો હતો? તે હતો મીસાનો. કયો હતો? મીસા. હું કોઈક જગ્યાએ લખી દઉં. ઓકે, મીસા. આની પણ આપણે ચર્ચા કરી ચૂકેલા હતા. આનું ફૂલ ફોર્મ હું લખી દઉં. મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યોરિટી. આ એક આવેલું હતું. તેના અંતર્ગત જેટલા પણ વિપક્ષ હતા તે તમામને જેલમાં પૂરી દેવામાં આવેલા હતા 1971. અને એ જ સમયે એ જ ડ્યુરેશનમાં 42nd બંધારણીય સુધારો 1976 પણ અમલમાં આવેલો હતો. તો અહીં સુધી તમારું ક્લિયર થઈ ગયેલું હોવું જોઈએ, માનું છું ત્યાં સુધી. ઓકે, હવે શું થાય છે એ જુઓ. હવે કંઈક એવું થાય છે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, કે આ સમય કહેવામાં આવે છે એટલે કે જેટલો ટાઈમ રાષ્ટ્રીય કટોકટી ચાલેલી તેને એક ડાર્કેસ્ટ આવર કહેવામાં આવે છે. જો તમને કદાચ ખબર હોય તો ડાર્કેસ્ટ આવર એટલે કે લોકતંત્રની અંદર ઘણો જ શું કહેવાય એકદમ ડાર્ક, અંધારી રાત, જેને હું શુદ્ધ ગુજરાતીમાં બોલું તો, કારણ કે મારું ગુજરાતી હાલમાં પોલિટીની લેંગ્વેજમાં કહેવા જાય તો મારું ગુજરાતી એટલું ખાસ પાકું નથી, તેથી ખાસ મને એમાં વધારે ખાસ સમજ નથી પડતી ગુજરાતીની અંદર, પણ તમે સમજી લો. આની અંદર કંઈક એવું પણ થાય છે કે એમ કહેવામાં આવે છે કે આટલા કાર્યકાળ દરમિયાન એટલે કે આ જે છે 73 થી લઈને ઓલમોસ્ટ 77 સુધીમાં સુપ્રીમ કોર્ટ મોટાભાગ શું એમ કહી શકાય આપણે કે 95% કેસની અંદર સ્ટેટની હામાં હા મૂકતું ગયેલું હતું. ઇવન એમ પણ કહેવામાં આવે છે કે જ્યારે એ એન રે, એક મિનિટ, આના માટે હું એક ટેમ્પરરી સ્લાઇડ વાપરું. એ એન રેનો જ્યારે કાર્યકાળ હતો ત્યારે તેમણે ફરીથી એક રિવ્યુ
એક રિવ્યુ કેસ ફાઇલ કરેલો હતો, કોઈના કહેવા પર નહીં, બસ એમ જ પોતાની રીતે. એમ કહી શકાય કે સુઓ મોટો, જે તમે હાલમાં શબ્દ સાંભળેલો હશે પ્રકાશ ભૂષણના કેસમાં, તે શું છે તેની ચર્ચા આપણે કરીશું જ આગળ. એક પોતાની રીતે જ કરેલું હતું. શેના માટે? એના માટે કે ભાઈ આપણે જે આ કેશવાનંદ ભારતી કેસ જે હતો તેના જજમેન્ટને આપણે ફરીથી એકવાર રિવ્યુ કરવાનું છે. અને તે સમયે સુપ્રીમ કોર્ટની અંદર જે ક્ષમતા હતી તે હતી 13 જજીસની. અને દરેકે દરેકને લઈને તેમણે ફરીથી આ બેન્ચને બનાવી લીધેલી હતી અને નક્કી કરેલું હતું કે ભાઈ આપણે ફરીથી આ કેસની અંદર વિચારવું જોઈએ અને જે કેશવાનંદ ભારતી કેસનો જે જજમેન્ટ હોય તેને ફરીથી વિચાર કરવો જોઈએ અને તેને આપણે પલટવાની ટ્રાય કરવી જોઈએ. પણ અગેન આની અંદર આપણા હીરોની એન્ટ્રી થાય છે, આપણા બાહુબલી એન પાલકી વાલા. તમારે આ વ્યક્તિને ઘણું જ થેન્ક્સ કહેવું છે. હું તો એમ કહું છું કે તમારે હવે આવતીકાલે એટલે કે આજે જ અથવા તો કોઈ પણ શનિવારે કે કોઈ પણ એક સારા દિવસે તમારે એક ઉપવાસ કરવો જોઈએ આમની સિદ્ધિ માટે કે જે તેમણે કોન્ટ્રીબ્યુશન કરેલું છે આપણા દેશમાં. એમ કહેવાય કે આ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટની અંદર એવી દલીલો કરેલી હતી, એટલી મોટી દલીલો કરેલી. સૌથી મોટું તો એ કે 13 જજોની જે બેન્ચ હતી તેને કેસ પલટાવવા માટે જોઈએ છે 15 જજોની બેન્ચીસ. કઈ રીતે તમે એક્ઝેક્ટ એટલા 13 જજીસની બેન્ચીસ મૂકીને તમે આ રીતે તેનું રિવ્યુ કરો છો? પ્લસ બીજી વસ્તુ કે તેમના જે જજમેન્ટ હતું તેને લઈને કોઈ પણ જગ્યાએ જો તમારું રિવ્યુ પિટિશન કોર્ટમાં ફાઇલ નથી થઈ તો તમે કયા બેઝ પર આટલા મોટા જજમેન્ટને તમે ફરીથી તેને રિવ્યુ પિટિશન તમે પોતાની રીતે કરો છો? અને આ કેસ એટલી રીતે રાતોરાત, હું શબ્દ વાપરું છું, રાતોરાત 24 કલાકની અંદર આખા દેશમાં એટલી હદે પ્રસરી ગયેલો હતો કે તમે વિચાર કરો, સુપ્રીમ કોર્ટ કે જેની ક્ષમતા હતી 13 જજની, જે રીતે આજે છે 34 જજ, તે જ રીતે તે સમયે હતા 13 જજ. 13 જજ લોકોની બેન્ચ આની અંદર બેસેલી હતી. દરેકે દરેક જજ લોકો ગભરાઈ ગયા પોતાની રેપ્યુટેશનને લઈને. અને વિચાર કરો કે આ વ્યક્તિએ કેવા મોટા એફર્ટ આપેલા હશે, એવી તે કેવી પોતાની ધુઆધાર બલ્લેબાજી કરી. એમ કહી શકાય કે બાઉન્સર પર બાઉન્સર ફેંકેલા હતા તેમની આર્ગ્યુમેન્ટના. અને 2 દિવસ, વિચાર કરો મિત્ર, 2 દિવસની અંદર જ આ બેન્ચને એન રે દ્વારા ભંગ કરવામાં આવી કે ઓકે, અમે આ બેન્ચને ભંગ કરીએ છીએ. કેશવાનંદ ભારતી કેસ જે હતો તેવો ને તેવો જ અમે રાખીએ છીએ. વિચાર કરો કે આ વ્યક્તિ કયા લેવલના હતા. જો કે મને પૂછે કે ભાઈ ભારતની ધરતી પર કોઈ સૌથી મહાન વકીલ થઈ ગયેલો હોય તો કોનું નામ આવશે? તો હું તો નામ લઈશ એન પાલકીવાલા. હું એમ પણ નહીં કહીશ કે વન ઓફ ધેમ, એટલે કે સૌથી મહાન વકીલો માના એક. હું તો એમ જ કહીશ મારા મતે કે એન પાલકીવાલા જ નંબર 1 પર આવે છે, તે સૌથી મહાન છે. અને જો તમને એમ લાગતું હોય કે આ કેસને લઈને હું એમ કહું છું કે આ વ્યક્તિ આટલા મહાન છે, તો એવું નથી. હજુ પણ એક કેસ આવે છે જેની ચર્ચા આપણે આ જ એપિસોડમાં કરવાના છીએ. કેવી રીતે? તો કંઈક એવું થાય છે કે જ્યારે બંદી પ્રત્યક્ષીકરણ કેસની જે આપણે ચર્ચા કરતા હતા કે બંદી પ્રત્યક્ષીકરણ જે આવે છે કેસ, જે બંદી પ્રત્યક્ષીકરણનો જે કેસ આવે છે તે પણ સુપ્રીમ કોર્ટમાં જાય છે. અને સુપ્રીમ કોર્ટની અંદર 5 જજોની બેન્ચીસ બોલાવાય છે, જેની અંદર 4-1 ના જજમેન્ટથી એમ કહેવાય છે કે ના, સરકાર આ કટોકટીમાં જે કરી રહી છે તે બધું રાઈટ છે, એટલે કે બરાબર છે. સરકાર, તમે નાગરિકના આટલા હજારોની સંખ્યામાં તમે વિપક્ષને પૂરી દો, તે પણ ચૂંટણીના સમયે કે જે સમયે તેમણે પ્રચાર કરવાનો હોય તે સમયે તમે પૂરી દો છો. આ રીતનું કરો છો. સાથે સાથે તમે લોકસભાની અંદર જે 5 વર્ષનો નોર્મલ સામાન્ય સિચ્યુએશનમાં જે કાર્યકાળ હોય છે તેને તમે ખેંચીને 6 વર્ષ લો છો, ત્યારબાદ તમે 7 વર્ષ સુધી ખેંચો, તે પણ દરેક વસ્તુ રાઈટ છે. આ બધી વસ્તુ એવા સમયે આ જે કેસ ચાલે છે હેબિયસ કોર્પસ, તેની અંદર 4-1 ના જજમેન્ટથી એમ કહે છે કે ભાઈ સરકાર બરાબર છે. તેની અંદર જે આ એક વ્યક્તિ જે એમ કહેતું હતું કે ના, આ વસ્તુ બરાબર નથી, આ નાગરિકોના મૂળભૂત અધિકારોનું હનન છે, આ લોકશાહીની હત્યા છે. આ વ્યક્તિ જે હતા કહેવાવાળા તે હતા કોણ હતા? હંસરાજ ખન્ના, એચ ખન્ના.
હંસરાજ ખન્ના યાદ રાખો. અને તેમનું મહત્વ શું છે તો એ હું તમને જણાવી દઉં કે જ્યારે એ એન રે, હું અલગ જ ઇંકમાં લખી દઉં છું જેથી તમે વધારે સારી રીતે સમજી શકો. ઓકે, એ એન રે જ્યારે બને છે 14માં, એ જ્યારે બને છે 14માં, ત્યારબાદ એમના બાદ એટલે કે 77માં નેક્સ્ટ જ્યારે સીજીઆઈ બનવાની, સીજીઆઈ એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનવાના જ્યારે ઉમેદવારીના જે દાવેદારો હોય છે ત્યારે સૌથી વધારે વરિષ્ઠ રહે છે એચ એટલે કે હંસરાજ ખન્ના, પણ તેમને બનાવવામાં આવતા નથી. લાઇન બાય લાઇન ક્રોનોલોજીમાં જુઓ તો બને છે 15માં, આ બને છે 16માં. અને 17માં જેમનું આ સમયે નહીં હતું તેમની હું ચર્ચા કરી લઉં. 17માં જે હતા તે હતા પીએન ભાગવતી. તમે જો પીઆઈએલ જે તમે સાંભળેલું હશે તેની અંદર તેમનું ઘણું મહત્વ હતું, તેની ચર્ચા આપણે પાછળથી કરીશું. પણ હાલ પૂરતું જોઈ લો કે આ બને છે 14માં, 15માં અને 16માં, અને એ રીતે તે સમય કહેવાય છે કે ભાઈ હવેથી જો તમારે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા બનવું હોય તો તમારે સરકારની હામાં હા મૂકવી જ પડશે, એટલે કે તમારે સ્ટેટની હાના હા મૂકવું પડશે. જો તમે એવું નહીં મૂકો તો તમને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાનું પદ તમને મળશે નહીં, એટલે કે તમારે પૂરેપૂરી રીતે સ્ટેટને કોઓપરેટ કરવું પડશે, એવું તે સમયે કહેવા માંડેલું હતું. અને જ્યારે 15માં સીજીઆઈ બનાવવામાં આવે છે હમીદુલ્લાને, તેના બીજા જ દિવસે અથવા તો એમ કહી શકાય કે તે જ ક્ષણે હંસરાજ ખન્ના પણ રાજીનામું આપી દે છે આ જ વસ્તુથી કે ભાઈ આને કહેવાય લોકતંત્રની હત્યા, આને કહેવાય સ્વતંત્ર ન્યાયતંત્રના આત્માની હત્યા. એનીવે, આ તો વાત છે 77ની, જે સમયે એ એન રે રિટાયર થાય છે. પણ હજુ આપણે 77 સુધી પહોંચેલા નથી, હજુ એમનો જ સમય ચાલે છે. હવે આવે છે 42nd કોન્સ્ટિટ્યુશનલ એમેન્ડમેન્ટ એક્ટ એટલે કે બંધારણીય સુધારો 1976. તેની અંદર ઘણા બધા નવા નવા પ્રાવધાનો આવે છે, તમને કદાચ ખબર જ હશે. તેને કહેવામાં આવે છે મિની કોન્સ્ટિટ્યુશન. તેને મિની કોન્સ્ટિટ્યુશન પણ કહેવામાં આવે છે. શા માટે? કારણ કે તેની અંદર ઘણા બધા મોટા મોટા સુધારા થયેલા હતા, અને આ એકમાત્ર એવો સુધારો હતો કે જેની અંદર આમુખનો પણ સુધારો થયેલો હતો. આમુખની અંદર 3 શબ્દો મૂકવામાં આવેલા હતા. કયા હતા 3 શબ્દ? જો તમને યાદ હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં ભૂલ્યા વગર લખો, જો તમને યાદ હોય તો. ઓકે, હવે કંઈક એવું થાય છે કે આની અંદર બીજા ઘણા બધા સુધારા થાય છે, પણ જે મેઇન સુધારાની વાત કરવાના છે, મેઇન જે સુધારાની વાત કરવાના છે તે એ છે કે સંસદ એમ કહે છે કે જે આર્ટિકલ અંતર્ગત એટલે કે 368 અંતર્ગત સંસદને બંધારણમાં સુધારા કરવાની સત્તા મળેલી છે. આઈ રિપીટ, 368 અંતર્ગત જે સંસદને બંધારણમાં સુધારા કરવાની સત્તા મળેલી છે, અમે આ જ આર્ટિકલમાં સુધારો કરીએ છીએ. અને આ સુધારા અંતર્ગત અમે 2 નવા શું કહેવાય તેને ક્લોઝ ઉમેરીએ છીએ, એટલે કે 2 નવા આર્ટિકલ ઉમેરીએ છીએ. એક છે 368 ક્લોઝ 4 અને એક છે 368 ક્લોઝ 5. અને તે શું કહે છે? આ એમ કહે છે, અને તજજ્ઞો દ્વારા એમ કહેવામાં આવે છે કે આ જે 2, આમ તો ઘણા બધા તેની અંદર એવા સુધારા થયેલા હતા જે અગેન્સ્ટ ડેમોક્રેસી કહી શકાય, પણ આ 2 જે સુધારા હતા તે ઘણા જ મોટા શું કહેવાય તેને, એક પ્રકારે એમ કહી લો કે લોકતંત્રની હત્યા જ કહી શકાય. આ 2 આર્ટિકલ દ્વારા શું હતું? તેમણે એમ કહેલું હતું આ 2ની અંતર્ગત કે ભાઈ હવેથી સંસદ કંઈ પણ પ્રકારના બંધારણમાં સુધારા કરશે, ધ્યાન રાખો, કંઈ પણ પ્રકારના બંધારણીય સુધારા કરશે તો તે હશે બિયોન્ડ જ્યુડિશિયલ રિવ્યુ, એટલે કે તે ન્યાયિક સમીક્ષાની પરે, એટલે કે તેની બહાર હશે. એટલે કે આ છે જ્યુડિશિયલ રિવ્યુની સત્તા, અને આ છે હવે પછી જે કોઈ પણ 368ના અંતર્ગત થશે સુધારા, તે હવેથી તેની ઉપર ન્યાયતંત્ર કોઈ પણ પ્રકારના સુધારા કરી શકે નહીં. પછી શું થાય છે? આ ઘણું વધારે ચાલે છે, લાંબુ, ઘણું આગળ ચાલે છે, મોટું. આને લઈને તે સમયે શું કહેવાય, સુપ્રીમ કોર્ટ પણ તેની સરકારની સામે જ હતી, તેથી તે સમયે કંઈ પણ વસ્તુ તે બોલતું નથી.
અને એન પાલકીવાલા પણ તે સમયે ખાસ કંઈ કરી નથી શકતા, કારણ કે સુપ્રીમ કોર્ટમાં તેવું કંઈ થતું નથી. તે અગેન જે રીતે શું કહેવાય કેશવાનંદ ભારતી સમયે જે થયેલું હતું તે જ રીતે તે પોતાનો વેઇટ કરે છે કે ભાઈ ક્યારેક કંઈક એવું મને મળે કે જેના લીધે હું ફરીથી આને કંઈક ને કંઈક લાવી શકું. તે પણ ઘણું રિસર્ચ કરે છે. તે સમયે તેમને જે જોઈતું હતું તે ફાઇનલી મળે છે. એ વાત અલગ છે કે 1980 આવતા આવતા ઘણી બધી વસ્તુ બદલાઈ ગયેલી હતી, એટલે કે રાષ્ટ્રીય કટોકટી હતી ચૂકેલી હતી. તેના સિવાય મોરારજી દેસાઈની સરકાર પણ આવી ચૂકેલી હતી. એના પછી અગેન ઇન્દિરા ગાંધીની સરકાર પણ આવી ચૂકેલી હતી, કદાચ જો તમને હિસ્ટ્રી ભણેલા હોય તો. થાય છે એવું કે મિનર્વા મિલ્સ કેસ આવે છે, એક ઘણો જ અગત્યનો કેસ. એમ કહી શકાય કે કેશવાનંદ ભારતી કેસ બાદનો જે સેકન્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ કેસ હશે તે છે મિનર્વા મિલ્સ કેસ. આની અંદર પણ વકીલ હતા એન પાલકીવાલા. અને આ એક એવો કેસ હતો જેને લઈને હું એમ માનું છું કે આ વ્યક્તિ ઘણા જ મહાન હતા. જે મેં તમને કહેલું હતું કે કંઈક એવું બને છે કે જે 7 આસમાનને ફાડીને પણ ઉપર તેમની સિદ્ધિ પહોંચી જાય છે. કેસ શું હતો તે તો હાલ આપણું એટલું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે લોકો પણ એમ કહેવાય ને કે તે એન પાલકીવાલાના શાગિર્દ હતા અથવા તો તેમના અંડરમાં તે વકાલત કરતા હતા, તે પ્રેક્ટિસ કરતા હતા, અથવા તો જે તેમને સમજતા હતા, તેમની નજીકના લોકો હતા, કંઈ પણ તમે કહી લો, અથવા તો જે જર્નલિસ્ટ હતા, તેમનું એમ માનવું હતું કે એન પાલકીવાલાએ આ કેસની અંદર તે લગાતાર 6 થી 8 કલાક સુધી નોન સ્ટોપ તેમની આર્ગ્યુમેન્ટ ચાલેલી હતી, તેમની બહેસ ચાલેલી હતી. તેમણે પોતાનો પક્ષ મૂકેલો હતો અને એવી ધુઆધાર તેમણે પોતાની પારીની બલ્લેબાજી કરેલી હતી કે જેવી એમ સમજી લો કે લાઈક શું કહેવાય મહેન્દ્રસિંહ ધોનીએ જ્યારે 10 સિક્સર મારીને જયપુરની અંદર 183 રન મારેલા હતા એ રીતની, અથવા તો પાકિસ્તાનની સામે હાર્દિક પાંડ્યાએ વર્લ્ડ કપ સિરીઝની અંદર કરેલું હતું T20 એ ટાઈપની. અને જે તેમને ઓળખતા હતા તેમનું એમ કહેવું હતું કે ભાઈ આ કેસની અંદર એન પાલકીવાલાએ પોતાની લાઈફની સૌથી બિગેસ્ટ આર્ગ્યુમેન્ટ આપેલી હતી. એટલી વજનદાર આર્ગ્યુમેન્ટ હતી કે તે સમયના જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા તે હતા વાય.વી. ચંદ્રચૂડ. એટલે જોઈ લો કે તેને તે સમયના જે તજજ્ઞો હતા તેમણે કઈ કેટેગરીમાં મૂકેલા હતા. તે કેટેગરીમાં તે હતા વાય.વી. ચંદ્રચૂડ. છતાં પણ તેઓ આ વસ્તુને લઈને તે કોઈ પણ પ્રકારનું અલગ નહીં કરી શકેલા હતા. કઈ હતી તે વસ્તુ? એન પાલકીવાલાએ કહેલું હતું કે માય લોર્ડ, આ જે 368 ક્લોઝ 4 અને 368 ક્લોઝ 5 એ ટોટલી અનકોન્સ્ટિટ્યુશનલ છે. શા માટે અનકોન્સ્ટિટ્યુશનલ છે? એટલા માટે કારણ કે હવે જુઓ ધ્યાનથી, આવે છે એન પાલકીવાલાની સૌથી બિગેસ્ટ આર્ગ્યુમેન્ટ. તેમણે કહ્યું હતું કે કેશવાનંદ ભારતી કેસની અંદર જે જજમેન્ટ આવેલું તેની અંદર એમ હતું કે પાર્લામેન્ટ કંઈ પણ કરી શકે છે પરંતુ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રીનને છંછેડી શકે નહીં. તે સૌથી ઇમ્પોર્ટન્ટ પિલર છે. તેની અંદર તેમણે અલગ અલગ શબ્દ વાપરેલા હતા અને તેમાંનો એક શબ્દ હતો એક્સેટ્રા. એટલે કે આની અંદર કંઈ પણ વસ્તુ એડ કરે છે એન્ડ માય લોર્ડ. શું લખે છે? એન્ડ માય લોર્ડ, judicial review is also a very important part of basic structure doctrine. કયો શબ્દ વાપરેલો હતો? કે સાર્વભૌમ ઇમ્પોર્ટન્ટ છે, લોકશાહી ઇમ્પોર્ટન્ટ છે, ન્યાયપાલિકાનું સ્વતંત્રતા ઇમ્પોર્ટન્ટ છે, તેના સિવાય લેક્સરેક્સ ઇમ્પોર્ટન્ટ છે, પ્રજાસત્તાક ઇમ્પોર્ટન્ટ છે, પણ તેની જ બરાબરીમાં આવે છે ન્યાયિક સમીક્ષા એટલે કે જ્યુડિશિયલ રિવ્યુ. તમે કંઈ પણ બદલી શકો પણ જ્યુડિશિયલ રિવ્યુ સાથે તમે છેડછાડ નહીં કરી શકો. એટલા માટે કારણ કે આ પણ
આ જે બે શબ્દ છે ન્યાયિક સમીક્ષા જ્યુડિશિયલ રિવ્યુ તે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે જેટલું લોકશાહી, જેટલું સાર્વભૌમ, જેટલું પ્રજાસત્તાક. અને તે સમયે ફરીથી કહેવાય ને એમ કહેવાય છે કે જે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનનો જન્મ થયેલો હતો કેશવાનંદ ભારતી કેસમાં. કેશવાનંદ ભારતી કેસમાં પણ તે જે ઇવોલ્વ થયેલું હતું મિનર્વા મિલ્સ કેસમાં. મારું એટલી હિસ્ટ્રી વધારે સારી નથી, પણ એમ કહી શકાય કે બીએસડીને જન્મ આપનારી જે માતા હતી તે હતી દેવકી, અને તેમને મોટા કરનાર જે હતા તે હતા મિનર્વા મિલ્સ કેસ. એટલે કે આને આપણે એમ કહી શકીએ કે યશોદા મૈયા. આને કહી શકીએ આપણે યશોદા મૈયા. તો આવું જ કંઈક હતો આપણો બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન. અહીં આપણું 95% બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન પૂરું થાય છે. હવે બાકી બચે છે જે 5% બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન. તેની ચર્ચા હવે આપણું બાકી રહે છે, જે આવે છે ફાઇનલ આપણા એપિસોડની અંદર. તો આની અંદર જ્યારે એન પાલકીવાલા પોતાનું આ મૂકે છે કે ભાઈ જ્યુડિશિયલ રિવ્યુ ઇઝ ઓલ્સો અ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિન. અને તે સમયના જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા હતા એટલે કે વાય વી ચંદ્રચૂડ, તે તેનું જજમેન્ટ આપે છે. ઘણું જ થાઉઝન્ડ્સ એટલે કે હજારોના હજારો પાનાનું જે જજમેન્ટ છે. પણ એન્ડમાં આવે છે સૌથી ઇમ્પોર્ટન્ટ લાઈન. તે કહે છે એવરીથિંગ ઇન ઇન્ડિયા ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુ. એટલે કે ઇન્ડિયાની અંદર દરેકે દરેક વસ્તુ A to Z, દરેકે દરેક વસ્તુ એટલે કે બંધારણના પહેલા આર્ટિકલથી લઈને સૌથી લાસ્ટ આર્ટિકલ. અહીં મેં લાસ્ટ આર્ટિકલ શબ્દનો યુઝ એટલા માટે કર્યો છે કે ફ્યુચરમાં ધારો કે આપણું 500 આર્ટિકલ કે 1000 આર્ટિકલ સુધીનું જ કેમ નહીં ખેંચાય, જમ્મુ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી કે ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશ સુધીનું જેટલું પણ છે તમામ આવી જાય છે જ્યુડિશિયલ રિવ્યુ. અને આનું સૌથી મોટું એક્ઝામ્પલ છે 2014ની અંદર શું થાય છે. આ હું તમને કરંટ અફેર કહું છું, સૌથી ઇમ્પોર્ટન્ટ. અને આ એક એક્ઝામ્પલ છે એવરીથિંગ ઇન ઇન્ડિયા ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુનો, કે 2014ની અંદર મોદી સરકારે ઉત્તરાખંડની અંદર ભાઈ ગવર્મેન્ટની અગેન્સ્ટ જઈને રાષ્ટ્રપતિ શાસન લાદી દીધેલું હતું. આનો જે કેસ છે તે ઘણો ઇન્ટરેસ્ટિંગ છે, તમે જોજો ઇન્ટરનેટ પર, તમને જો સર્ચ મળે તો. તેની અંદર આપણે ડીપમાં નથી જતા કારણ કે એટલો સમય નથી. તો જબરદસ્તી રાષ્ટ્રપતિ શાસન લાદી દીધેલું હતું. ત્યારે તે સમયના જે સીએમ હતા તેમને હટાવીને જે રાષ્ટ્રપતિ શાસન લાવેલું હતું તેમનું નામ હતું હરીશ રાવત. તેમણે આ કેસ લઈ ગયેલા. તે સમયે કોંગ્રેસના હતા. ઘણી સારી રીતે તેમની વિક્ટરી મળેલી હતી. તો તેમણે આ કેસ પહોંચાડી દીધેલો હતો સુપ્રીમ કોર્ટની અંદર કે ભાઈ ડિયર સુપ્રીમ કોર્ટ, આ વસ્તુ જે છે તેમાં અમારા ફંડામેન્ટલ રાઇટ પ્લસ ડેમોક્રેસીની અગેન્સ્ટમાં છે, તમે કંઈક કરો, આ રાષ્ટ્રપતિ શાસન નહીં આવવું જોઈતું હતું. અને ત્યારે સુપ્રીમ કોર્ટ તે સમયે મોદીજીના આ ઓર્ડરને ડિક્લેર કરે છે નલ એન્ડ વોઇડ. અને તમને કદાચ ખબર હશે કે નહીં ખબર, હું જણાવી દઉં કે રાષ્ટ્રપતિ શાસન ડિક્લેર કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિને છે, એટલે કે દેશનો સર્વોચ્ચ હોદ્દો. છતાં પણ સુપ્રીમ કોર્ટ કહે છે કે ભાઈ તમે રીઝનેબલ ગ્રાઉન્ડ અથવા તો પ્રોસિજર ઇસ્ટાબ્લિશ્ડ બાય લો ના અગેન્સ્ટ જઈને તમે કંઈ પણ આવું કૃત્ય નહીં કરી શકો, તેથી અમે તમારા રાષ્ટ્રપતિ શાસનને નલ એન્ડ વોઇડ ડિક્લેર કરીએ છીએ. અને ફરીથી આવે છે કોંગ્રેસની સત્તા. અને બીજા જ દિવસે ત્યાંના લોકલ ન્યૂઝપેપરની અંદર હેડલાઇન આવે છે. કઈ હેડલાઇન આવે છે? એ હેડલાઇન આવે છે, સાંભળજો, ઘણી ઇન્ટરેસ્ટિંગ છે. ટેલ ધ પ્રેસિડન્ટ what? He is not the king, but judicial
જ્યુડિશિયલ રિવ્યુ ઇઝ, શું કહે છે? રાષ્ટ્રપતિને કહી દો કે તે રાજા નથી, પણ જ્યુડિશિયલ રિવ્યુ એ રાજા છે. એવી જ કેટલી બધી વસ્તુ છે. તો પછી તમે મને કહેશો કે ભાઈ અમે તો બંધારણ થોડું ઘણું જોયેલું છે, અમે સાવ જ અલીબાગથી નથી આવેલા. કેટલી બધી વસ્તુ એવી છે કે જેમ કહે છે કે ભાઈ આ ન્યાયિક સમીક્ષાની પરે રહેશે, જેમાંથી આવે છે 9મું પરિશિષ્ટ, જેના વિશે આપણે ચર્ચા કરેલી હતી સ્ટાર્ટિંગમાં જ. તે બધાનું શું? તો એટલા માટે જ આપણે આપણું જે નેક્સ્ટ એપિસોડ છે, જે આપણો લાસ્ટ એપિસોડ છે, તેની અંદર જ આપણે તેના વિશે ચર્ચા કરવાના છીએ કે કઈ કઈ વસ્તુ જ્યુડિશિયલ રિવ્યુમાં આવે છે, કઈ કઈ વસ્તુ જ્યુડિશિયલ રિવ્યુની બહાર આવે છે હમણાં સુધી. અને આ લાઈનનો એક્ઝેક્ટ મતલબ શું છે કે એવરીથિંગ ઇન ઇન્ડિયા ઇઝ અંડર જ્યુડિશિયલ રિવ્યુ બાય વાય.વી. ચંદ્રચૂડ. અને આ વસ્તુ કોની હતી? બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રિનની અંદર મૂકવાની એ હતા આ લેજેન્ડરી વ્યક્તિ એન પાલકીવાલા. આમને આપણે જેટલા સેલ્યુટ કરીએ, જેટલા નમન કરીએ તેટલું ઓછું છે. તેને કહેવાય અ ટ્રુ પેટ્રિયોટિક, એટલે કે ટ્રુ દેશભક્ત. અને તેમની કેટલીક લાઈન છે તેની પણ ચર્ચા આપણે કરીશું આપણા લાસ્ટ લેક્ચરમાં, જે મારા તરફથી તો એટલીસ્ટ ટ્રિબ્યુ હશે એન પાલકીવાલાને, જે ઘણા જ એક લેજેન્ડરી વકીલ થઈ ગયેલા હતા. તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં તમને તમારા બધા જ સવાલો, બધા જ કન્ફ્યુઝનના જવાબ મળી જશે. તો બન્યા રહેજો તેના માટે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. જો તમને આ વિડીયો પસંદ આવેલો હોય તો તમે લાઇક મારી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. તેના સિવાય હા, મારે એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સ કરવાનું હતું. એનાઉન્સ નહીં, મારે એક વાત કહેવાની હતી જે હું દર વખતે ચૂકી જાઉં છું. ભાઈ મારું માઇન્ડ એક સમય એક જ જગ્યાએ કામ આપે છે. તેથી ઘણીવાર તમે એવું જોયું હશે કે હું કોઈક વાર મારે એવું બનતું હોય છે કે મારે બોલતા બોલતા જ્યારે મારે કંઈ પણ લખવાનું હોય ને, ત્યારે ક્યાં તો હું બરાબર બોલું તો મારે રાઇટિંગ મિસ્ટેક થઈ જાય, અને હું બરાબર લખું તો મારે બોલવામાં ભૂલ પડી જાય. તેથી તમે જુઓ કે ઘણીક વાર એવું થાય કે મારે 3.2 મેં લખેલું હોય પણ બોલાઈ જાય 32. તો આવા સમયે તમે ધ્યાન રાખજો, જો મારાથી આવી કોઈ પણ પ્રકારની ભૂલ જાય ત્યારે જે મેં લખેલું હશે તેને જ તમારે માન્ય રાખવાનું, જે બોલેલો હું તેને નહીં. કારણ કે જ્યારે હું બોલતો જાઉં અને લખતો જાઉં ત્યારે બેમાંથી એકમાં મારે કોઈક વાર એવી ભૂલ થઈ આવે છે. પણ તેવા સમયે પણ જે મારે લખેલું હોય છે તે તો મેં રાઈટ જ લખેલું હોય છે, બોલવામાં મારી મિસ્ટેક થતી હોય. તેથી કોઈ પણ જગ્યાએ એવું આવે કે ભાઈ સર તમે લખેલું કંઈ બીજું છે, બોલેલું કંઈ બીજું છે, તમારે શું સમજવું? તો તેવા સમયે જે મેં લખેલું હશે તેને જ તમારે રાઈટ સમજવું, બોલેલું હશે તેને નહીં. ઓકે, તો મળીએ છીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.